હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 નો વિડીયો લીધો છે. ધોરણ 10 માં 3 સેશન્સ જે રીતે સોશિયલ સાયન્સમાં પડે છે, હિસ્ટ્રી, જીઓગ્રાફી અને નાગરિક શાસ્ત્ર. તો આપણે સૌથી પહેલા આ હિસ્ટ્રીનું જે ચેપ્ટર 1 છે એને જ આપણે કવર કરવાની કોશિશ કરી છે અને આઈ હોપ કે હું તમારો આ ચેપ્ટર બને એટલું ક્લિયર કરી શકું. સાથે તમે તમારી બુક કે પીડીએફ હોય તો તમે લઈને બેસો તો વધારે સારું, એટલે તમને ક્લિયર થશે કે આ હું જે બોલું છે દરેક વસ્તુ ચોપડીમાં આપેલી છે અને સાથે સાથે તમારે રિફર પણ થઈ જશે. તો હવે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા ભારતનો વારસો. તો ભારતનો વારસોનું સ્ટાર્ટિંગ આ રીતે થાય છે પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનામાં સૌથી પહેલા ભારતનો પરિચય આપેલો છે. તો વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કહેવામાં આવ્યું છે, ઉત્તરમ યત સમુદ્રશ્ચ હિમાદ્રશ્ચેવ દક્ષિણમ વર્ષમ તથા ભારત નામ ભારતી યત્ર સંસતિ. એટલે કે જેની ઉત્તરમાં હિમાલય આવેલો છે, જેની દક્ષિણમાં સમુદ્ર આવેલો છે, એવું ભારતના નામે ઓળખાતી ભારતી, એક ભારત વર્ષના નામે ઓળખાતું રહ્યું છે અને એટલું જ પ્રસિદ્ધ છે. બરાબર. અહીંયા સૌથી પહેલા ભારતના ગુણોનું વર્ણન એક શ્લોક દ્વારા કરેલું તમને દેખાશે કે ભારત છે તો એની પૂરેપૂરી લાક્ષણિકતા વર્ણવી છે કે એની આસપાસ કેવો વિસ્તાર છે. તો ભારતની ત્રણેય બાજુ સમુદ્ર છે, એ પછી પશ્ચિમ હોય, પૂર્વ હોય કે દક્ષિણ હોય, અને ઉત્તર એટલે કે ઉપરની બાજુ હિમાલય આવેલો છે. આ રીતે આખું ભારત બહુ જ સરસ પ્રાકૃતિક વારસાથી ઘેરાયેલું છે. હવે ભારતના વિવિધ નામ એનું પણ આપણે ભારતના પરિચયમાં સમાવિષ્ટ કરીએ. તો ભારતના વિવિધ નામ તો તમે ક્યારેક કોઈ પૌરાણિક સિરિયલોમાં પણ સાંભળ્યું હશે. ભારત વર્ષ, આર્યાવર્ત, જમ્બુદ્વીપ અને ભરતખંડ. આ 4 નામ ભારતના પૌરાણિક નામ છે અને એ ઘણા પ્રસિદ્ધ નામ છે અને તમને એક માર્કમાં આ નામો પૂછાઈ પણ શકે છે. એના પછી ભારતના વારસાનું સાતત્યપૂર્ણ સંસ્કૃતિ. બરાબર. એનો પણ આ પ્રસ્તાવનામાં સમાવેશ કરવામાં આવેલો છે કે એની સાતત્યપૂર્ણ સંસ્કૃતિની કઈ રીતે વાત કરેલી છે. તો ભારતીય સંસ્કૃતિ એ કોઈ એક ધર્મથી બનેલી છે. હાલમાં પણ તમે જુઓ તો મુખ્ય 7 ધર્મો અને એના સિવાય પણ બીજા અનેક સમુદાયો, કોમો ભારતમાં આવેલા છે. તો આ બધા જ ક્યાંથી આવ્યા? તો આ બધા માત્ર ભારતમાં આર્ય પ્રજા હતી. એના સિવાયની બાકી બધી જ પ્રજાઓ શોખ, વેપાર અને વહીવટના કારણે બીજા દેશમાંથી ભારતમાં આવી છે. પ્લસ ભારતનો જે વૈવિધ્યપૂર્ણ અજોડ વારસો હતો એ વારસાને જોઈને ભારતમાં એ લોકોને વેપાર કરવાનો, ફરવાનો કે વહીવટ કરવાની ઈચ્છા થઈ અને એ લોકો આવ્યા. પરસ્પર સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું. આપણે એમની સ્વીકારી, એમની આપણે સ્વીકારી. પાછું આપણું ભારત છે ને અતિથિઓને તરત જ સ્વીકારી લે. કેમ? કારણ કે આપણા શાસ્ત્રોમાં છે વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી મારું કુટુંબ છે અને વિશ્વ બંધુત્વ, બધા જ વિશ્વના ભાઈ બહેનો મારા ભાઈ બહેનો છે. તો આવી ભાવનાને કારણે સાતત્યપૂર્ણ સંસ્કૃતિ અને ભાતીગળ સંસ્કૃતિ બની. બરાબર. કે ભાતીગળ સંસ્કૃતિ એટલે શું? કે જે અનેક ધર્મ, સમુદાયો અને કોમોની મિક્સ થયેલી એટલે કે મિશ્રિત સંસ્કૃતિ છે, એવી સંસ્કૃતિ બની. કારણ કે બધી જ કોમો આપણી ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ ગઈ અને આપણે પણ એમની કેટલીક સંસ્કૃતિના તત્વોને અપનાવ્યા અને એના દ્વારા આપણી આખી ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. અને એ સંસ્કૃતિ હાલ સાતત્યપૂર્ણ રીતે, સાતત્યપૂર્ણ એટલે સતત વહેતી રહેતી. જ્યારથી એનો શરૂઆત થઈ ત્યારથી અંત સુધી એ હંમેશા ચાલતી રહી છે. પછી તમે સિંધુ ખીણની, મોહેંજો-દડોની કે હડપ્પાના સમયની સંસ્કૃતિ જુઓ કે હાલની સંસ્કૃતિ જુઓ, બંને થોડીક એકબીજા સાથે મેચ થતી હોય ને એવી લાગે છે. આગળ જઈએ આપણે તો ભારતનું કદ, ક્રમ, સ્થાન, વિસ્તાર એના વિશેની વાત તમારી ચોપડીમાં કરેલી છે, તો એને મેં પોઈન્ટ આઉટ કરી છે. તો ભારતનું સ્થાન વિસ્તારની દ્રષ્ટિએ 7મું છે. બરાબર. દરેક દેશના અલગ અલગ જેટલો વિસ્તાર છે, વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 7મો આવે છે અને વસ્તીમાં બીજો ક્રમ છે. ચીન પછી ભારત એવું એક રાજ્ય છે કે જે બીજા ક્રમે આવે છે અને એની વસ્તી કદાચ 2050 સુધીમાં પ્રથમ ક્રમે પહોંચાડી જ દેશે, પણ હાલમાં એનો ક્રમ બીજો છે. બરાબર. હાલમાં લગભગ એની વસ્તી 135 કરોડથી ઉપર પહોંચી ચૂકી છે. પછી વારસાનો પરિચય અને નિર્માણ. હવે વારસો કેવી રીતે ઉત્પન્ન થયો, કોણે ઉત્પન્ન કર્યો અને આ વારસો એટલે શું અને ક્યાંથી આવ્યો, કેવો છે, એના વિશે પણ આપણે જાણવું જરૂરી છે. તો ઘણા બધાને આ બધા વારસો, સંસ્કૃતિ, સાતત્યપૂર્ણ એવા બધા શબ્દો ક્યાંક ક્યાંક તમને અઘરા લાગતા હશે, પણ વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી વારસામાં મળેલી જે પેઢી દર પેઢી જે મળે છે એ બધી જ ભેટને
વારસો કહેવાય. પછી એ ભૌતિક સ્વરૂપે મળે, સંસ્કાર સ્વરૂપે મળે, સંસ્કૃતિ સ્વરૂપે મળે કે પછી કોઈ બીજી રીતે મળે, પણ એ જે પણ આપણને આપણા પૂર્વજો તરફથી પેઢી દર પેઢી મળે છે એ દરેક બાબતોને, એ દરેક વસ્તુઓને વારસો કહેવામાં આવે છે. બરાબર? એટલે આ વારસા વિશે તમે ક્લિયર થયા. હવે વારસો કેવો છે? તો ભારતનો વારસો સત, ચિત્ત અને આનંદ વાળો છે અને સંસ્કૃતિ પણ શાંતિ, અહિંસાના મૂલ્યોને અપનાવતી સંસ્કૃતિ છે. આવા સંસ્કૃતિ અને વારસાનું નિર્માણ કેવી રીતે થયું? તો આવા નિર્માણ માટે ઘણા બધા લોકોએ પોતપોતાના બુદ્ધિ પરાક્રમોનો અને પોતાના કૌશલ્યનો, આવડતનો ફાળો આપ્યો, ત્યારે આપણી વારસો ને આપણી સંસ્કૃતિનું નિર્માણ થયું છે. તો એમાં કોણે? તો વિદ્વાનો, વિદુષીઓ, સંશોધકો, કલાકારો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રસિકો, કવિઓ, સાહિત્યકારો, એના સિવાય પણ ઘણા બધા સંતો, ઋષિ મુનિઓ, મહાત્માઓ, શિક્ષણ શાસ્ત્રીઓ, ઇતિહાસવિદો વગેરે અનેક મહાન હસ્તીઓએ મળી અને આપણો વારસો બનાવ્યો છે. અને એટલે જ આ વારસો બહુ જ વૈવિધ્યપૂર્ણ છે. કેમ? કારણ કે આ બધી જ છે મહાન વ્યક્તિઓ છે, એ બધી જ વ્યક્તિઓએ ભેગા મળીને આપણા વારસાનું નિર્માણ કર્યું છે. કોઈ એક વ્યક્તિએ નથી કર્યું. એટલે એ વારસો બહુ જ વૈવિધ્યપૂર્ણ રીતે વિકસેલો છે. ત્યાર પછી છે સંસ્કૃતિનો અર્થ. બરાબર? વારસાનો તો આપણે અર્થ સમજી ગયા કે પેઢી દર પેઢી આપણને આપણા પૂર્વજો તરફથી જે કંઈ પણ મળે છે, જેમ કે તમને ઘર મળ્યું, તમારું નામ મળ્યું, તમારી અટક, તમારો દરજ્જો, તમારા જે સંસ્કાર છે, તમારા જે નિયમો છે, લગ્ન, મૃત્યુ, જન્મના બધા જ સંસ્કારો, એ બધું જ તમને મળ્યું વારસામાં. એ જ રીતે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કળા. બરાબર? તમે જે રીતે જીવો છો એ તમારી જે કળા છે, તમારી આગવી કળા છે. તમારા જે કુટુંબની કે તમારા સમુદાય કે તમારી જ્ઞાતિની એક આગવી કળા છે. એવી કળા બીજી જ્ઞાતિમાં પૂરેપૂરી તમને મેચ થતી નહીં હોય. તો એ દરેક વ્યક્તિની પોતાની જે આગવી કળા છે, પોતાની આગવી પહેચાન છે, ઢબ છે, એ બધું જ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ એ માનવ મનનું ખેડાણ છે. સંસ્કૃતિ એટલે ટેવો, મૂલ્યો, આચાર વિચાર, રહેણી કરણી, જીવનશૈલીની રીતો અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. બરાબર? આપણી જે કંઈ પણ ટેવો છે, આપણા જે કંઈ પણ મૂલ્યો છે કે ભાઈ માતા પિતાનો આદર કરવું, સાચું બોલવું, વડીલોનો આદર કરવો, નમ્રતા રાખવી, આ બધા આપણા મૂલ્યો છે. એ બધા મૂલ્યો આપણી સંસ્કૃતિ બતાવે છે. પછી આચાર વિચાર એટલે જે કંઈ પણ હોય કે સવારે વહેલા ઉઠવું, સૂર્યનારાયણને જળ ચડાવવું, રાત્રે વહેલા સૂઈ જવું. બરાબર? તો આ બધા જે આપણે આચરણમાં લેવાના છે એવા વિચારોને આચાર વિચાર કહેવાય છે. ત્યાર પછી જીવનશૈલી. બરાબર? આપણે જે રીતે જીવન જીવવાની ઢબ છે આપણી, એને જીવનશૈલી કહેવાય. પ્લસ જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે કે જેના દ્વારા આપણે ઉચ્ચ શિખરને સર કરી શકીએ છીએ એવા આદર્શોને સંસ્કૃતિ કહેવામાં આવે છે. સો ક્લિયર? સંસ્કૃતિનો ખ્યાલ આવી ગયો કે આપણું જે કંઈ પણ સંસ્કૃતિ કોઈ બહુ મોટો ભારેખમ શબ્દ નથી. આપણું જીવનશૈલીની જ વાતને દર્શાવે છે. આપણી જે રીતે આપણે જીવીએ છીએ અથવા આપણા જે કંઈ પણ આદર્શો છે, આપણા જે મૂલ્યો છે, એ જ સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિ દ્વારા જ બીજી બધી વસ્તુઓનું નિર્માણ થાય છે. આગળનો ટોપિક છે વારસાના પ્રકાર. હવે વારસો એટલે શું એ તો જાણી લીધું. પછી એ વારસા કેટલા પ્રકારમાં વિભાજિત છે? તો ખાલી માત્ર 2 જ પ્રકાર, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો. બરાબર? અહીંયા મેં લખ્યું છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. હવે પ્રાકૃતિકમાં કોઈ એક બાબત નથી. નદીઓ, વનસ્પતિ જીવન, વન્ય જીવન અને ભૂમિ દ્રશ્યો, આ 4 બાબતોનો સમાવેશ છે. અને સાંસ્કૃતિક બાબતોમાં પણ આપણે આગળ વાત કરીએ. પહેલા આપણે પ્રાકૃતિક વારસાનું કરીએ તો સૌથી પહેલા નદીઓ, વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને ભૂમિ દ્રશ્યો. બરાબર? આ 4 બાબતો છે. એના સિવાય પણ તમે બીજી બાબતો લખી શકો કે પ્રાકૃતિક વારસામાં સમાવેશ બાબતો તો રણ, મહાસાગરો, વાવો, ખીણો, પછી ખનીજો, ખડકો, આ બધું જ પ્રાકૃતિક વારસામાં આવે છે. પ્લસ પ્રાકૃતિક વારસો એટલે શું એ પણ તમારે પહેલા મગજમાં ક્લિયર હોવું જોઈએ. તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ અથવા પર્યાવરણ સાથેના નિકટતમ સંબંધોનું પરિણામ. જે પણ તમારે પ્રકૃતિ કે પર્યાવરણ સાથે તમારા બહુ જ નજીકના સંબંધો છે કે જે તમારી પ્રકૃતિ સાથે જોડાયેલા છે, કુદરત સાથે દિન પ્રતિદિન જોડાયેલા છે, એ બધા જ સંબંધો આપણો પ્રાકૃતિક વારસો કહેવાય. બરાબર? તો એનો પણ પાછો સંબંધ કેવો છે? બરાબર? મેં અહીંયા કૌંસમાં લખ્યું છે સંબંધ. એ કેમ લખ્યું છે? કેમ કે એનો સંબંધ કેવો છે? પ્રાચીન કાળથી તમે જોજો આપણું જીવન આખું પ્રકૃતિ પર જ નિર્ભર છે અને પ્રકૃતિની આંટી ઘૂંટીમાં જ વીંટળાયેલું છે. તમે સવારે વહેલા ઉઠશો ત્યારથી તમારે પીવાનું પાણીથી લઈને રાત્રે તમે સુવો ત્યારે પણ પાણી પીવો છો, એ બધું પ્રકૃતિની દેન છે. ખાવ છો એ પણ પ્રકૃતિ તરફથી મળે છે.
જીવન જીવવા માટે જે પણ ઘર બનાવો છો કે ઘર વખરી છે એ બધું જ પ્રકૃતિની દેન છે, બરાબર. એટલે પ્રકૃતિ સાથે બહુ ગાઢ સંબંધ છે અને ખાલી પ્રકૃતિ જ આપણને આપે છે ના, માનવ જીવનના એટલે કે માનવ પણ પ્રકૃતિની પૂજા દિન પ્રતિદિન કરે. તમે વટ સાવિત્રીનું વ્રત, ગૌરી વ્રત એ બધું સાંભળ્યું હશે. તો એ બધા વ્રતો દ્વારા આપણે પ્રકૃતિની પૂજા આરાધના પણ કરીએ છીએ. પ્રકૃતિ વિશે પંચતંત્ર બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધું જ પ્રકૃતિ સાથેના સંબંધમાં સમાવિષ્ટ છે. એટલે તમને જો 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો પ્રાકૃતિક વારસા સાથેના આપણો સંબંધ શું છે એ જણાવો, તો તમે આ લખી શકો પંચતંત્ર અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં. ત્યાર પછી આપણા જે કંઈ પણ શાસ્ત્રીય સંગીત છે, લોક સંગીત છે, એમાં આપણી પ્રકૃતિના વાતને સમાવિષ્ટ કરવામાં આવેલી છે. આપણા રાગ પણ અમુક પ્રકૃતિના અમુક શબ્દો સાથે મળીને બનાવેલા છે. પ્લસ આયુર્વેદ, નિસર્ગોપચાર અને યુનાની પદ્ધતિ, બરાબર. આયુર્વેદની બધી જ જે પણ છે એમાં આયુર્વેદિક દવાઓ આપવામાં આવે છે અને આ આયુર્વેદિક દવાઓ ક્યાંથી આવે છે? પ્રકૃતિ પાસેથી. એટલે આયુર્વેદની દવાઓ, નિસર્ગોપચાર અને યુનાની આ બધી જ પદ્ધતિઓમાં આપણા પ્રાકૃતિક વારસાનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? પછી પ્રાકૃતિક વારસો બીજે ક્યાં હોય છે? તો આપણા ઉત્સવો, તહેવારો, લોક ગીતો, વાર્તાઓ, કથાઓ એ બધામાં પ્રકૃતિ સમાવિષ્ટ છે, બરાબર. આપણી કોઈ પણ નિબંધ લખતા હોઈએ તો આપણે એમાં ઋતુઓ વિશેના નિબંધો આવે છે, પ્રકૃતિ વિશેના નિબંધો આવે છે, કવિતાઓ પણ પ્રકૃતિ ઉપર બનતી હોય છે. એટલે પ્રકૃતિ આપણા જીવનની આંટીઘૂંટી સાથે વણાઈ ગયેલી એક કથા છે અને આપણો એક મહત્વપૂર્ણ વારસો છે. હવે એમાં સૌથી પહેલું છે નદીઓ. તો નદીઓ નો ફાળો જોઈએ તો સિંધુ અને રાવી નદીના કિનારે જ આપણી સંસ્કૃતિ પાંગરી છે, ઉછળી છે અને આગળ વધી છે. એના પછી નદીઓ થ્રુ જ આપણે નદીના પાણી થ્રુ જ આપણે પાણી પી શકીએ છીએ. આપણે રોજબરોજની જીવનમાં આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. ખોરાકમાં પણ પાણી મિશ્રણ કરવામાં આવે છે. આપણી ખેતી, ભારત જે ખેતી પ્રધાન દેશ છે એટલે એમાં ખેતી માટે તો પાણી જોઈએ જ. તો એ પાણી પણ આપણને નદીઓ દ્વારા મળે છે. સિંચાઈ માટેનું પાણી મળી રહે છે. નદી કિનારેની માટી છે, માટીમાંથી તમે વાસણો, રમકડાઓ, મકાનો એ બધું જ બનાવવામાં આવે છે. એટલે નદી આપણા માટે બહુ જ મહત્વની છે. પ્લસ આપણી ચોપડીમાં ઉલ્લેખ છે નદીને લોક માતા કહેવામાં આવે છે, બરાબર. કારણ કે લોકોની માતા છે. એ ના હોય, તમે વિચાર કરો, એક વખત નદી વગરનું જીવન વિચારી શકો નથી, શૂન્ય છે. તો આ પ્રશ્ન પણ પૂછાય છે કે નદીઓને શા માટે લોકમાતા કહેવામાં આવે છે 2 માર્કમાં. તો નદીના પાણીનો ઉપયોગ છે, નદીની માટીનો ઉપયોગ છે, નદીના કિનારે જ આપણી જે સંસ્કૃતિ પાંગરી છે સિંધુ અને રાવી નદીના કિનારે, એ બધી જ વાતનો ઉલ્લેખ તમારે કરવાનો. એના પછી છે વનસ્પતિ જીવન. તો આપણે વનસ્પતિની આસપાસ પણ રહીએ છીએ. વનસ્પતિ આપણને ઔષધિઓ આપે છે, જે કંઈ પણ હરડે છે કે લીમડાનો રસ. અત્યારે કોરોનામાં પણ તમે જોજો કે બહુ જ બધી ઔષધિઓ વારાઘડે તમારે વાયરલ થતી હશે વોટ્સએપમાં અને બધામાં, કે સૂંઠ ખાઓ, આદુ ખાઓ, તુલસીનો ઉકાળો પીવો, આદુનો ઉકાળો પીવો. એટલે આવું બધું જે ઔષધિઓ છે, ઔષધિઓ આપણને ખૂબ જ ઉપયોગી છે. એટલે એ ઔષધિઓનો આપણા જીવનમાં ઘણો મોટો ફાળો છે. પછી એમાંથી ફૂલો, ફળો મળે છે, અનાજ, કઠોળ, શાકભાજી, તેલીબિયા, પછી જે કાચો માલ અમુક જે મળે છે, કપાસ, તલ, એરંડા, એ બધું જ આપણને વનસ્પતિ જીવન દ્વારા જ મળે છે. એટલે વનસ્પતિ આપણી બહુ જ ઉપયોગી છે. એટલે જ વટ સાવિત્રી અને ગૌરી વ્રત દ્વારા વનસ્પતિની પૂજા કરવામાં આવે છે. પછી છે વન્ય જીવન, બરાબર. તો આપણે પ્રાણીઓની પણ એટલી જ મહત્વ આપણે આપ્યું છે. એટલે આપણે રાષ્ટ્ર મુદ્રા સૌથી પહેલી યાદ કરો. તો રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહો અને બળદની સમાવેશ કરવામાં આવી છે. કેમ? રાષ્ટ્ર મુદ્રામાં કોઈ પણ નેતાનો પણ સમાવેશ કરી શકાય, પણ ના, આપણે પ્રાણીઓને મહત્વ આપ્યું છે અને રાષ્ટ્ર મુદ્રામાં આપણે પ્રાણીને સ્થાન આપ્યું છે. પ્લસ પ્રાણીઓની સુરક્ષા માટે આપણે અભયારણ્યો બનાવ્યા છે, રાષ્ટ્રીય ઉદ્યાન બનાવ્યા છે, બરાબર. તો એના થ્રુ આપણે પ્રાણીઓનું રક્ષણ કરીએ છીએ. પ્લસ આપણા ગુજરાતમાં રહે છે તો ગુજરાતની જે એક શાનની વાત કહું કે આપણા એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલ સિવાય અત્યારે બીજે ક્યાંય જ નથી. તો એના માટે પણ ગીરમાં એક અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પણ અનેક પ્રાણીઓ, પક્ષીઓ આપણા ગુજરાતમાં અને ભારતમાં રહે છે, જેના માટે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર એ બધું જ બનાવવામાં આવ્યું છે. પછી છે ભૂમિ દ્રશ્યો. તો ભૂમિ દ્રશ્યો કોના દ્વારા સર્જાય? તો ભૂમિ આકારો છે એ ભૂમિ દ્રશ્યોનું સર્જન કરે છે. ભૂમિના જુદા જુદા આકારો કુદરતી રીતે બનેલા હોય અને એ આકારોમાં જ બધા જુદા જુદા દ્રશ્યો ઉભા થાય છે, એને ભૂમિ દ્રશ્ય કહેવાય. એનું સૌથી મોટું ઉદાહરણ છે હિમાલય.
બરાબર. તો ભૂમિ દ્રશ્યો વિશે પણ ટૂંક નોંધ 2 માર્કમાં પૂછાઈ શકે, અથવા તો હિમાલય એ ભૂમિ દ્રશ્ય છે સમજાવો તો ત્યારે પણ તમે ભૂમિ દ્રશ્ય વિશે ડિસ્ક્રાઇબ કરી શકો. તો હિમાલયમાં તમે જુઓ તરાઈના જંગલો આવેલા છે. આ ઉપરાંત કેદારનાથ, અમરનાથ, બદ્રીનાથ એ બધા સુંદર પર્વતો ત્યાં આવેલા છે. બરાબર. તો એના થ્રુ આખા બહુ જ સરસ ભૂમિ દ્રશ્યો ત્યાં ઉભા થાય છે, અને જેને આપણે જોઈને આપણને આકર્ષણ થાય છે, અને ત્યાં પ્રવાસન વિભાગ પણ આખો ઉભો થયો છે. તો હિમાલય છે તો એનો એક આકાર બન્યો, ભૂમિ આકાર, અને એમાં જુદા જુદા ભૂમિ દ્રશ્યો સર્જાયા, જેમ મેં કીધું એમ તરાઈના જંગલ, કેદારનાથ, બદ્રીનાથ. તો એના દ્વારા આપણને આકર્ષણ અને પ્રવાસન માટેનો પણ ઉદ્યોગ એક શરૂ થઈ શક્યો છે. એના પછી હવે આપણે પ્રાકૃતિક વારસા વિશે આઈ હોપ કે તમે બધા જ ક્લિયર થઈ ગયા છો. હવે આપણે નેક્સ્ટ પર જઈએ, સાંસ્કૃતિક વારસો. બરાબર. તો હવે આ સાંસ્કૃતિક વારસો એટલે શું એ સૌથી પહેલું આપણે ક્લિયર કરવું જરૂરી છે. તો સાંસ્કૃતિક વારસો એટલે એવો વારસો, માનવ સર્જિત વારસો. એટલે કે સાંસ્કૃતિક વારસો એ જે પણ છે એ બધું જ માનવ દ્વારા નિર્માણ કરવામાં આવે છે. મને પોતાની તર્ક, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કૌશલ્ય એના દ્વારા જે કંઈ પણ નિર્માણ કર્યું છે એ બધું જ સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ છે. એ પછી મંદિર હોય, મસ્જિદ હોય, વાવ, મકબરા, મહેલો, કિલ્લાઓ, ગુંબજો, મિનારાઓ, દેરાસરો, ચૈત્યો, વિહારો, સ્તૂપ, બાગ બગીચા એ બધું જ સાંસ્કૃતિક વારસામાં આવે છે. બરાબર. એ બધાનો સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસામાં કરી શકીએ. હવે સાંસ્કૃતિક વારસાના કેટલાક ખોદકામ કરતા આપણને શું કહેવાય કે તત્વો પણ મળી આવે છે, જેમ કે દેવી દેવતાઓની પ્રતિમાઓ, દાઢીવાળા પુરુષનું શિલ્પ, આ બધું ચોપડીમાં ઉલ્લેખ છે. અથવા જો તમારી પાસે ચોપડી કે પીડીએફ અવેલેબલ ના હોય તો બોલતી વખતે હું જયારે બોલું છું ત્યારે તમે તમારી નોટ્સમાં નોટ ડાઉન કરીને પણ આ બધું વડે કરી શકો છો. તો દાઢીવાળા પુરુષનું ચિત્ર, નર્તકીની મૂર્તિ, પછી દેવી દેવતાઓની મૂર્તિ, પુરુષ સ્ત્રીઓનું શિલ્પ, એ બધું આપણને ખોદકામ દ્વારા મળી રહ્યું છે. આ ઉપરાંત ગૌતમ બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ મળ્યું છે. પછી ઊંધા કમળની આકૃતિ ઉપર 4 સિંહોનું શિલ્પ, બળદનું શિલ્પ એ મળ્યું છે. પછી રાષ્ટ્રકૂટ રાજાઓના ઇલોરાની, અજંતાની ગુફાઓમાં મળેલા શિલ્પોના પણ એક સાંસ્કૃતિક વારસાના નમૂના તરીકે આપણે સ્વીકારી શકીએ. બરાબર. તો આવા બધા જે પણ આપણને મળ્યા છે એ બધા ધર્મચક્ર પ્રવર્તનનું શિલ્પ એ સારનાથમાંથી મળી આવેલું છે. તો એ બધા જ સાંસ્કૃતિક વારસાનું એક મહત્વનું ચિહ્ન છે. તો હવે આમાં મહત્વની બાબતો આપણે જોઈ લીધી. બરાબર. તો આનું નિર્માણ પણ માનવો દ્વારા જ કરવામાં આવે છે. જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે માનવો દ્વારા જ થતું હોય છે. રાજા મહારાજાઓ દ્વારા થતું હોય છે, પછી શિલ્પકારો દ્વારા આનું નિર્માણ થતું હોય છે. તો આ રીતે આપણા 2 વારસાઓ ઉભા થાય છે, સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. આઈ હોપ કે આ બંને વારસા વિશે ક્લિયર થઈ ગયા હશો. એના સિવાય ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એનો એક અલગ ટોપિક તમને આપેલો છે. આ બધા જ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની વાત થઈ. એના પછી એક અલગ ટોપિક ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો તરીકે આપ્યું છે. તો એમાં પણ આપણે અમદાવાદના ખાસ તો જોઈ લઈએ. સૌથી પહેલા તો કાંકરિયા તળાવ, કુતુબ મિનાર એ દિલ્હીમાં છે. એના સિવાય આપણે અહીંયા ઝુલતા મિનારા છે, પછી સીધી સૈયદની જાળી છે, હટીસિંગના દેરા છે, જૈન દેરાસર જે આવેલું છે. તો એવા બધા જે કંઈ પણ જામા મસ્જિદ છે, તો એવા બધા જે કંઈ પણ ઐતિહાસિક સ્થળો છે એ બધા. એના સિવાય એકદમ તીર્થયાત્રા માટેના સ્થળો તો ગુજરાતમાં દ્વારકા, શામળાજી, અંબાજી, પછી 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મંદિર. બરાબર. પછી જૈન યાત્રાધામ તરીકેનું પાલિતાણા શેત્રુંજય પર્વત ઉપર આવેલું છે. એના સિવાય પણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક દેરાસરો, ચૈત્યો, વિહારો આવેલા છે. તો એ બધા થ્રુ આપણું શું કહેવાય કે સાંસ્કૃતિક વારસો એકદમ ધરખમ અને તત્પર છે. આ સિવાય ગુજરાતમાં બીજી જગ્યાઓ પર જોઈએ તો રાણકી વાવ. બરાબર. કે એને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળી ચૂક્યો છે. આપણું અમદાવાદ શહેર તો ગુજરાતનું સૌથી પહેલું હેરિટેજ શહેર છે. એના સિવાય સિદ્ધપુરમાં આવેલું કીર્તિ તોરણ, પછી સહસ્ત્રલિંગ તળાવ, મોઢેરાનું સૂર્ય મંદિર. તો પછી એના સિવાય પણ ઘણા બધા તમે નાના મોટા સાંસ્કૃતિક વારસાના સ્થળોને પણ આની અંદર તમે એડ કરી અને લખી શકો છો. ચોપડીમાં પણ બીજા આપેલા છે જે તમે એડ કરી શકો. પછી પ્રવાસ માટે તો કાંકરિયા તળાવ છે, પોળો ફોરેસ્ટ છે, તો સાપુતારાના જંગલો છે. તો આ બધાનો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવે છે. તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો જણાવો એવો 2 માર્કનો એક અલગ ક્વેશ્ચન પણ આ પૂછાઈ શકે છે. એના સિવાય ગુજરાતના મેળાઓનો પણ એક અલગ ટોપિક તમને આપ્યો છે, જે મેં અહીંયા બોર્ડ પર કરી શકું એમ નથી, કારણ કે બોર્ડ પણ નાનું છે અને મારી પાસે એવી
માર્કર પણ અત્યારે અવેલેબલ નથી લોકડાઉનના કારણે. તો એ હું તમને એમનેમ જ કહી દઉં કે એમાં મેળાઓ ક્યારે થાય છે અને કઈ જગ્યાએ થાય છે. દાખલા તરીકે તરણેતરનો મેળો તો એક ક્યારે થાય છે અને કઈ જગ્યાએ થાય છે. ભવનાથનો મેળો તો છે શિવરાત્રીમાં થાય છે જુનાગઢમાં ગિરનાર સાઈડ, તો એની વાત છે. વૌઠાનો મેળો તો એ ક્યારે થાય છે અને એની વાત છે. તો એ રીતે ક્યાં અને ક્યારે થાય છે એનો આખો એક કોઠો આપેલો છે. ગુજરાતમાં થતા બધા જ મેળાઓની એમાં વાત કરેલી છે. તો તમે પીડીએફ કે ચોપડીમાં એ બધા મેળાઓનું ખાલી નામ, એ ક્યાં થાય છે અને ક્યારે થાય છે એની વાત કરવામાં આવેલી છે. તો આ રીતે આપણો આખો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો, આપણી સંસ્કૃતિ, એ બધાને ડિસ્ક્રાઇબ કરવામાં આવેલું છે અને લખવામાં આવેલું છે. હવે પછી આપણે વાત કરીશું ભારત ભૂમિ અને એમાં રહેલા લોકો વિશે. 5000 વર્ષ પહેલાની શિલ્પ સ્થાપત્ય કલા અને સાંસ્કૃતિક વારસા વિશેનો પરિચય આપણે મેળવી લીધો. ત્યારના સમયની પણ વાત કરીએ તો મેં તમને કીધું હતું બહુ જ બધી પ્રજા ભારતમાં આવી હતી. વિવિધ ધર્મ અત્યારે પણ ભારતમાં અસ્તિત્વમાં છે. તો એ સમયે પણ મુગલ, શક, હુણો, તુર્કો, પછી કુશાણો, ઈરાનીઓ, ઈરાકની પ્રજા, એ ક્ષત્રપ પ્રજા, એવી અનેક દેશોની પ્રજા ભારતમાં આવી હતી. પણ એની પણ પહેલા, એટલે બહુ જ પાસ્ટમાં જઈએ તો આમ તો ભારતની મુખ્ય પહેલા પ્રજા દ્રવિડ હતી. એ દ્રવિડ સિવાયની પણ ભારતમાં બીજી 6 ભિન્ન પ્રજાઓ હોવાનું માનવામાં આવે છે. તો આદિવાસીઓ સૌથી પહેલા મૂળ આફ્રિકામાં જન્મ્યા હતા. તો એવા જ પ્રકારના આદિવાસીની એક જાત ભારતમાં આવી હતી, એમાં હતી નેગ્રીટો, જેને નેગ્રીટો કહેવામાં આવે છે અને એનું બીજું નામ છે હબસી. બરાબર. તો એ હબસી પ્રજા ક્યાંથી આવી? તો આફ્રિકાના બલુચિસ્તાનમાંથી આ હબસી પ્રજા આવી હતી. તમને પહેલા ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં કે આ ચેપ્ટરમાંથી માત્ર 3 જ માર્કનું પૂછાય છે. આપણે સોશિયલ સાયન્સમાં ઘણા બધા ચેપ્ટર છે, લગભગ 20 જેટલા ચેપ્ટર છે. તો એમાંથી દરેક ચેપ્ટરમાં ચેપ્ટર વાઇઝ બહુ ઓછા માર્ક ફાળવામાં આવેલા છે. તો આ ચેપ્ટરમાંથી ખાલી 3 માર્કનું આવે છે. તો એમાં 2 માર્કનો એક ક્વેશ્ચન આવશે અને 1 માર્કનો કોઈ વિકલ્પ, યા ખાલી જગ્યા, યા ખરા ખોટા, કે પછી એક વાક્યના પ્રશ્ન, એવું કંઈ પણ આવી શકે છે. તો નેગ્રીટોને બીજાને કઈ રીતે ઓળખાતા હતા? તો હબસી એ ક્યાંથી આવ્યા હતા? આફ્રિકાના બલુચિસ્તાનમાંથી. એના સિવાય એમના લાક્ષણિકતા જોઈએ તો એ લોકોના વાંકડિયા વાળ હતા, બરાબર, અને કાળા જેવા રંગ હતા, બરાબર. તો એવા નેગ્રીટો પ્રજા હતી. એના પછી છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા. તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને આર્યો નિષાદના નામે ઓળખતા હતા, બરાબર. એમનું નામ નિષાદ આર્યોએ પાડ્યું હતું. આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા કેવી હતી? તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી હતી અને આ પ્રજા ચપટું નાક ધરાવતી હતી, ટૂંકું કદ હતું અને પહોળું માથું હતું, બરાબર. તો એવી પ્રજા એટલે ઓસ્ટ્રેલોઇડ પ્રજા. હવે આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા થોડીક વિકસેલી હતી. આ નેગ્રીટો હતા એ આદિવાસી હતા, પણ ઓસ્ટ્રેલોઇડ પ્રજા થોડી વિકસેલી હતી. તો એ લોકો ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા, એટલે થોડી પૂજા આરાધના જેવું પણ કરતા હતા. એના સિવાય એ લોકોનું જીવન કઈ રીતે ચાલતું હતું? તો એ લોકો ખોરાકને બધું પકવવા માટે માટીમાંથી વાસણો બનાવતા હતા. એટલે આમનું પણ થોડુંક આદિવાસી જેવું જીવન હતું, પણ થોડું વધારે સુધરેલું હતું. જ્યારે આદિવાસીઓ આ લોકો શિકાર કરીને જીવતા હશે, જ્યારે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એ ખેતી કરતી હતી, સુતરાઉ કાપડના ઉદ્યોગો ચલાવતી હતી અને બીજું પણ નાના મોટા ગૃહ ઉદ્યોગો કરીને પણ એમનું જીવન ચાલતું હતું. તો આ હતી ઓસ્ટ્રેલોઇડ પ્રજા. એના પછી તમારી ચોપડીમાં દ્રવિડ પ્રજાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો દ્રવિડ પ્રજા એટલે દ્રવિડ પ્રજા તમે ઓળખી શકો કોણ છે? હાલમાં પણ એ દ્રવિડ પ્રજા અસ્તિત્વમાં છે નાની મોટી રીતે. જે પણ સાઉથ ઇન્ડિયા છે, આપણું દક્ષિણ ભારત, એમાં છે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, એવી બધી જે ભાષાઓ બોલનારા લોકો છે એ બધા હાલના દ્રવિડ લોકો છે. આ દ્રવિડ લોકો ઘણા સુધરેલા હતા. એ લોકો તરાપા, હોડી અને વૈજ્ઞાનિક શોધ સંશોધનો કરતા હતા, ખેતી કરતા હતા અને એ લોકો પૂજા આરાધના પણ આપણી જેમ જ માતા રૂપે માતા પાર્વતી અને પિતૃ રૂપે શિવજીની પૂજા કરતા હતા, બરાબર. આ પ્રજાને એમ કહીએ તો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક કહે છે. આ 2 માર્કનો પ્રશ્ન પણ છે કે એ લોકોને શા માટે પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દારોની સંસ્કૃતિના સર્જક કહે છે. તો ભારતની મૂળભૂત પ્રજા છે એ દ્રવિડ પ્રજા છે, બરાબર. દ્રવિડ પ્રજા એ જ મુખ્ય પ્રજા છે, ભારતની સૌથી મુખ્ય પ્રજા છે. એના પછી આર્યો આવ્યા અને આર્યોએ
દ્રવિડ પ્રજા પર કબજો જમાવ્યો. પહેલા તો દ્રવિડોની સંસ્કૃતિ અપનાવી, દ્રવિડોના જે દેવો હતા એમની પૂજા આરાધના એમણે પણ અપનાવી, એટલે જે પ્રકૃતિ પૂજા કે પશુ પૂજા પણ દ્રવિડોમાં કરવામાં આવતી હતી એ બધું પણ એમણે અપનાવ્યું. પણ પછી જયારે આર્યોએ વિસ્તાર કર્યો ભારત ઉપર, ત્યારે એમણે દ્રવિડો પર પણ કબજો જમાવી દીધો. એટલે અત્યારે ભારતની પ્રજા મુખ્યત્વે આર્યોની પ્રજા પછી બની ગઈ ને, એટલે આર્યાવર્ત કહેવામાં આવે છે. તો આ દ્રવિડોની પ્રજા છે એ સૌથી પહેલી મુખ્ય પ્રજા કહેવાય. એટલે એમણે જ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે સિંધુ ખીણની એમનું સર્જન કર્યું છે. અને એની પહેલા ભારતમાં શું હતું તો કે પાષાણયુગ, બરાબર, પથ્થરોને ઘસીને જ અગ્નિ કાઢવામાં આવતી હતી અને આદિવાસીઓ પથ્થરોનો જ ઉપયોગ બધા માટે કરતા હતા. એટલે એના વારસદાર એને કહેવામાં આવે છે અને સર્જક પણ એ લોકોને કહેવામાં આવે છે. તો આ 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે, અથવા દ્રવિડ લોકો વિશેની ટૂંક નોંધ પણ 2 માર્કમાં આઈએમપી છે તો એ પણ તમને પૂછાઈ શકે. તો એ બંને રીતે આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દ્રવિડ પ્રજા આપણા ભણવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એને યાદ રાખવી. એના સિવાય દ્રવિડ લોકોમાં સ્ત્રી પ્રધાન અથવા તો માતૃમૂલક સંસ્કૃતિ હતી, બરાબર. એટલે ઘરનો વહીવટ બધું માતાના નામે ચાલે અને માતા ના જે બાળકો હોય એની પાછળ માતાનું નામ લાગે. માતાના આદર શું કહેવાય કે વારસો માતાનો એ લોકોને મળે છે. માતાના ઘરે જ પુત્રી લગ્ન પછી રહે છે અને ઘર જમાઈ પુરુષોને બનવું પડે તો વારાફરતી ગમે ત્યારે રાત્રે આવીને સાથે રહી શકે છે. તો એવી પ્રકારની માતૃમૂલક વ્યવસ્થા દ્રવિડ લોકોમાં હતી. દ્રવિડ પછી આર્ય લોકો આવ્યા અને એના પછી અમુક જે બીજી અન્ય નાની નાની પ્રજાઓ પણ ભારતમાં અમુક આવેલી છે. તો એમાં મોંગોલોઇડ, આર્મેનોઇડ, અલ્પાઇન અને ડિનારિક, બરાબર, આટલી પ્રજાઓ આવેલી છે. મોંગોલોઇડ પ્રજા, તો મોંગોલોઇડ પ્રજા છે એ મધ્ય એશિયામાંથી ભારતમાં આવેલી છે, બરાબર. અને હાલમાં ક્યાં ક્યાં છે તો પૂર્વ બંગાળ, પછી આસામ, એટલે જે પણ આપણું જે પૂર્વ ભારત છે ત્યાં ક્યાંક ક્યાંક આ મોંગોલોઇડ પ્રજાના દર્શન આપણને થાય છે, એટલે કે કિરાત પ્રજાના. આ ઉપરાંત એ સિક્કિમમાં પણ હાલમાં જોવા મળે છે. અને ઓસ્ટ્રેલોઇડ પ્રજાની બીજી એક વાત કહું તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા પણ હાલમાં છે તો ક્યાં તો ભારતની જે કોલ, મુંડા જાતિ છે, પછી ખાસી પ્રજા છે અસમની, ત્યાં ઓસ્ટ્રેલોઇડ પ્રજા રહે છે. આ સિવાય પણ અંદમાન નિકોબારમાં અને મ્યાનમારમાં પણ ઓસ્ટ્રેલોઇડ પ્રજા હાલમાં હયાત છે. અને મોંગોલોઇડ પ્રજા મેં કીધું એમ એ પૂર્વ ભારત એટલે કે પૂર્વ બંગાળ, અસમ, સિક્કિમ, ભૂતાન એ બધામાં મોંગોલોઇડ પ્રજાની હયાતી છે. આ મોંગોલોઇડ પ્રજાનો ચહેરો એકદમ પીળો છે અને બદામ આકારની આંખો છે અને પહોળું માથું અને ચપટું નાક આ લોકોની છે. તો આ રીતની લાક્ષણિકતા મોંગોલોઇડ પ્રજાની છે. એના પછી આપણે હવે આગળ જોઈએ આર્ય પ્રજા વિશે. આર્યો વિશે પરિચય મેળવીએ તો આર્યો એટલે કે નોર્ડિક, એમને બીજા નામે નોર્ડિક તરીકે ઓળખવામાં આવતા હતા. હવે આ આર્યો એ ભારતમાં પહેલા વાયવ્ય દિશામાં હતા, ત્યાર પછી ધીરે ધીરે એમણે ભારત પર કબજો કર્યો. પહેલા એ પૂર્વ બાજુ એટલે કે મિથિલા સુધી એમણે વિસ્તાર કર્યો અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી એમણે ભારતમાં પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું. એ જયારે વાયવ્ય દિશામાં રહેતા ત્યારે 7 નદીઓની આસપાસ રહેતા, એટલે કે સપ્ત સિંધુ તરીકે પણ એમને એના કારણે ઓળખવામાં આવતા હતા. ત્યાર પછી ધીરે ધીરે એમણે દ્રવિડો ઉપર પણ કબજો જમાવી દીધો હતો. આ આર્ય પ્રજા સૌથી વધારે પ્રાચીન હતી. આર્ય પ્રજા પ્રકૃતિ પ્રેમી હતી. હા, આ તમને આ 2 માર્કમાં આ ક્વેશ્ચન આવી શકે કે આર્ય પ્રજા પ્રકૃતિ પ્રેમી છે, સમજાવો, તો એ પણ પૂછાઈ શકે અને આર્ય પ્રજા વિશે ટૂંક નોંધ પણ પૂછાઈ શકે. તો બંને રીતે તો આર્ય અને દ્રવિડ પ્રજા એના કારણે તમારા માટે આઈએમપી ક્વેશ્ચન છે. તો આર્ય લોકો એ વરસાદ, સૂર્ય, ચંદ્ર, પવન, તારાઓ, ત્યાર પછી ઝાડ, પાન, વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓ એ બધાની પૂજા આરાધના કરતા હતા. એ પૂજા આરાધના કરવા માટે એ લોકોએ મંત્રો, રુચાઓ પણ બનાવી હતી, વેદોનું પઠન કરતા હતા, ધાર્મિક વિધિ વિધાનો બનાવ્યા હતા. એટલે બહુ ધાર્મિક પ્રજા પણ તેઓ હતા અને ઘણા પ્રાચીન પ્રજા તરીકે પણ ઓળખવામાં આવતા હતા. આર્ય પછી આગળ છે આર્મેનોઇડ, અલ્પાઇન અને ડિનારિક. આ પણ અન્ય પ્રજા છે. જેમ મોંગોલોઇડ પ્રજા છે એ ચીનના તિબેટમાંથી આવી હતી, એમ આ પ્રજા મધ્ય એશિયામાંથી આવેલી હતી. આ ત્રણેય પ્રજાનું નામ એક સાથે લેવામાં આવે છે કારણ કે આ ત્રણેય એક સરખા ગુણો ધરાવતી હતી. અને હાલમાં એ જોવા જઈએ તો એ સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ ના થોડા વિસ્તારમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે. તો આ 6 પ્રજા વિશે તમે જોયું કે અત્યારે સૌથી વધારે દ્રવિડ અને આર્ય પ્રજા ભારતમાં છે. દક્ષિણમાં દ્રવિડ લોકો અને ઉત્તર ભારતમાં અને મધ્ય ભારતમાં આર્ય પ્રજા છે. આ સિવાય પણ ક્યાંક ક્યાંક કોઈક વિસ્તારમાં જે અન્ય બીજી 6 પ્રજાઓ છે, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ, મોંગોલોઇડ, ઓસ્ટ્રેલોઇડ કે પછી હબસી એટલે કે નિગ્રો પ્રજા, તો આ બધી જ પ્રજા ક્યાંક ક્યાંક જોવા મળે છે.
તો આ રીતે આ બધી જ પ્રજાઓની સંસ્કૃતિઓના સંમિશ્રણથી એક ભાતીગળ સંસ્કૃતિ ઊભી થઈ. એ દરેક સંસ્કૃતિના પોતાના આગવા તત્વો આપણે સ્વીકાર્યા અને એ લોકોએ આપણા તત્વો અપનાવ્યા. આપણે છેલ્લો આ ચેપ્ટરનો ટોપિક છે વારસાનું જતન અને સંરક્ષણ. તમને લોકોને મેં આગળ બધી જ વાત કરી કે આટલી બધી ભિન્ન ભિન્ન પ્રજાઓ હતી ને આ ભિન્ન ભિન્ન પ્રજાઓની વારસો અને સંસ્કૃતિનો સંગાત હતો અને એટલે આપણી સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું અને ભવ્યાતિ ભવ્ય વારસાનું પણ નિર્માણ થયું. અને તમને એક બીજી વાત કહું તો આપણું ભારત વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાઓ ધરાવતા શહેરો ધરાવતું ભારત છે. વિશ્વમાં સૌથી પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી આપણું અમદાવાદ શહેર છે, પછી રાજસ્થાનનું જયપુર શહેર છે. તો આ બધા જે વિશ્વ ધરોહર ધરાવતા શહેરો છે તો એની ધરોહરને આપણે જાળવવી પડે. ધરોહર એટલે પણ વારસો, તો આવા વારસાઓને આપણે જાળવવા જરૂરી છે. તો એની જાળવણી અંગેનો જ આપણો આ છેલ્લો ટોપિક આ ચેપ્ટરમાં છે. 2 માર્કમાંથી આમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વારસાનું જતન અને સંરક્ષણ શા માટે જરૂરી છે, અને બીજો એ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે કે વારસાનું જતન અને સંરક્ષણ કરવું એ આપણી પવિત્ર ફરજ છે, શા માટે? બરાબર. તો સૌથી પહેલા તો એની જાળવણી જરૂરી છે. મેં કીધું એમ જ આપણી સંસ્કૃતિ એટલી બધી મહાન છે, સાતત્યપૂર્ણ છે કે પ્રાચીન કાળથી હજુ સુધી ચાલી આવી છે. મોહેંજો-દડો, સિંધુ ખીણ કે હડપ્પા સંસ્કૃતિથી હાલ સુધી એ ચાલી આવી છે. એટલે એ સાતત્યપૂર્ણ સતત ચાલતી સંસ્કૃતિ આગળ પણ જળવાઈ રહે એના માટેની જાળવણી આપણે કરવાની છે. આ આપણી ફરજ છે અને આ ફરજ કાયદેસર રીતે આપણે બંધારણમાં કલમ 51 ક માં આપેલી છે. એમાં 6 જ અને ટ એ રીતે 3 અલગ અલગ કલમ પસાર કરવામાં આવી છે. એટલે કે 6, 7 અને 9. એ કલમમાં પહેલું છે વારસાનું મૂલ્ય સમજી અને એને જાળવવું. આપણું જે આ વારસો છે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક છે કે જેને જોવા માટે વિદેશીઓ પણ આકર્ષાય છે અને દર વર્ષે લગભગ ઘણા બધા વિદેશીઓ અહીંયા પ્રવાસન માટે વારસાના દર્શન માટે આવે છે. તેનું આપણે મૂલ્ય આપણે પણ સમજવાનું છે અને એને જાળવવાનું છે. એના જે પણ આપણા ધરોહર છે, આપણો એ સાંસ્કૃતિક હોય કે પ્રાકૃતિક, એ બંને વારસાને આપણે જાળવવાનું છે. પ્રકૃતિનું જતન, સુધારણા અને દયા. પ્રકૃતિ એટલે કે પ્રાકૃતિક વારસો જે પણ છે, ઝાડ, પાન, નદી, પ્રાણીઓ, પક્ષીઓ, એ બધાને સાચવવાના છે. એમની પર અનુકંપા એટલે કે દયા કરવાની છે. એમને સાચવવાનું, એમનું જતન કરવાનું, એમનું મૂલ્ય સમજવાનું અને સમજાવવાનું છે. પછી જે કંઈ પણ સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એની સુધારણા કરવાની છે. એ બધા જે સ્થળો છે અમુક જર્જરિત અવસ્થામાં પડ્યા છે, અમુક માણસોએ પોતાના નામ કોતર્યા છે, થૂક્યા છે, તો એ બધાને સાફ સફાઈ કરી અને એને જીવવું છે એ રીતે જાળવવાની કોશિશ કરવાની છે, એનું રક્ષણ કરવાનું છે. બરાબર. લોકોને થૂકતા અટકાવવાના છે. અને હિંસાનો ત્યાગ એટલા માટે કે જે કંઈ પણ પક્ષીઓ, પ્રાણીઓ છે કે જે અબોલા જીવો છે અને છતાં પણ આપણો એક પ્રાકૃતિક વારસો છે, તો આ વારસાને આપણે જાળવવા પણ એટલું જ જરૂરી છે. તો આ સાથે આપણો આ ચેપ્ટર પૂરું થાય છે. આઈ હોપ તમને આ ચેપ્ટર વિશે લગભગ બધી જ ક્લેરિટી મળી હશે.